હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે જો આપણે સુરત જવાનું છે. હજી કઈ તૈયારી કરી નથી, હજી થેલાય પેક નથી કર્યા, પણ ખાલી 2 દિવસ માટે જ જઈએ છીએ, કારણ કે અમારા બેનના નવું ઘર લીધું ને તો એના ઘરે વાસ્તુ છે, તો આપણે વાસ્તા માટે સ્પેશિયલ જઈએ છીએ. તો આવતીકાલે જ વાસ્તુ છે, એટલે આજે આપણે નીકળશું લાઈક બધું કામ પતાવીને. પછી હજી થેલા બેલા પેક કર્યા નથી, તો થેલા બેલા પેક કરશું. અત્યારે જો હું ને નીરવ નાસ્તો કરવા માટે બેઠા. નાસ્તામાં મેં જો આપણે જે કાલે ઢોકળા બનાવ્યા હતા ને, તો એ ઢોકળાનો ભૂક્કો વઘારેલો લીધો છે, અને નીરવને જો મેં રોટલી તળી દીધી છે. નીરવને ચેવડો ખાવો તો પણ રોટલી 2 જ પડી હતી, એટલા માટે જો 2 રોટલી આપણે તળી દીધી છે. અને નીરવ મમ્મીને કહે છે કાલે અમે જીતી ગયા હતા. મમ્મી, કાલે નીરવે છક્કો માર્યો તો. એટલે મારી છક્કો હે ને, નકર ન મારત. અને સુરત જવાનું છે પહેલી વાર, એક કોઈ બિલકુલ તૈયારી જ નથી થઈ, કારણ કે એટલા બિઝી છે કામમાં, મેચમાં, આમ તે લાઈફમાં એટલું બધું હાલે છે ને કે ખાઈને પછી થેલા પેક કરીને સુરત નીકળે છે. અને ત્યાંથી આવીને તે ઈ દિવસે આખો પેક છે, બહુ એટલે બહુ કામ છે. શેડ્યુલ ટાઈટ છે. ત્યાંથી અડધી રાતે નીકળવાનું, ત્યાંથી અડધી રાતે નીકળીને અહીંયા આવશું ને, અહીંયા બીજા દિવસે નીરવને તો આખો દિવસ પેક છે, મારે થોડોક અડધો દિવસ જ પેક છે. કાઈ નહીં, કામ મમ્મી કામ હોય નહીં જ સારું. કામ વગર તો પૈસા ન આવે ને કાઈ ન થાય. કામ હોય એટલે પૈસા તો આવે. ઉપરથી પાછી ટુર્નામેન્ટ આવે, ક્રિકેટ રમવાનું. પણ આપણે એવું જ હોય, જયારે કામ હોય ત્યારે બહુ હોય, નવરા બેઠા હોય ને ત્યારે નવરા જ બેઠા હોય. કાઈ નહીં, કામ આવે ત્યારે કરી લેવાય, બીજું હું. પછી બેહવાનું. તો જો એક આપડી નાની એવી મસ્ત ફેન આવી છે. અત્યારે સ્કૂલ બંધ છે તોય 2 ચોટલા લીધા છે. તે શું નામ છે તારું? ખુશી. તારું? રીવા. તમે 2 બહેનો છો? હા. મામા ફઈની. મામા ફઈની બહેનો આવી છે. જો બાય બાય. બાય બાય. તો ફાઇનલી આપણે છે ને થેલાઈ પેક કરી નાખ્યા છે, અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મારા બેનના ઘરે વાસ્તુ છે ને, તો ચૂંદડી છે ને એ કાલે બાંધણી પહેરવાની છે. મારી ચૂંદડી છે ને એ બાંધણીની જ છે, પણ અત્યારે મેં મળી જ નહીં. મેં કેટલી ગોઈતી, એટલે મને એવું લાગે છે કે નીચે પડી હશે, કારણ કે ચૂંદડી ને એ બધા છે ને ઘણી બધી વાર મારી આજુબાજુમાં ગમે એ પ્રસંગ હોય તો મારી ચૂંદડી લઈ જાય, તો પછી આપી ગયા હોય ને તો નીચે જ પડી હોય, એટલે ઉપર તો ક્યાંય મળતી નથી, એટલે ઉપર નહીં હોય. અને મમ્મી પાછા અત્યારે બહાર ગયા છે, કારણ કે અંકિતાબેનના નણંદ છે ને એમની તબિયત ખરાબ હતી, તો એ લોકો જે દવાખાને છે ને ત્યાં મમ્મીની ખબર કાઢવા માટે અત્યારે ગયા છે, એટલા માટે એ ઘરે નથી. નહીં તો મમ્મીને ખબર હોય સપોઝ ક્યાં પડ્યા છે ને, બધી જગ્યાએ લોક હોય, એટલે આપણને કઈ ખબર ન હોય. તો કઈ નહીં, હવે ચુંદડી મેં મારી બેનને કીધું છે કે તું તારી રીતે ત્યાંથી ગોતી લેજે, મને તો મળી નથી. અને આપણે બધી વસ્તુ પેક કરી નાખી છે, અને હવે ફાઇનલી જઈએ છીએ. પહેલી વાર એવું છે કે જે દિવસે જવાનું છે ને એ દિવસે પેકિંગ કરી છે, પણ એટલી બધી વસ્તુ કઈ પેક કરવાની નથી. પણ આપણે જો લાઈક એક ડ્રેસ લીધો હોય તો એની ઉપર બુટ્ટી પહેરવાનું લેવું પડે, હાથમાં પહેરવાનું લેવું પડે, એમાં કેટલી બધી વસ્તુ લેવાનું હોય. છોકરા જેવું ન હોય. નીરવે ખાલી એક જોડી કપડાં નાખ્યા, પછી એના સોક્સ નાખ્યા, વોચ લીધી, બસ બધું આવી ગયું. આપણે કેટલી વસ્તુ ભરવાનું, મેકઅપ ભરવાનું, ઓલું ભરવાનું, પણ કઈ નહીં, ફાઇનલી પેકિંગ મસ્ત થઈ ગયું છે આપણું. તો ફાઇનલી છે ને મમ્મીને છે ને આવ્યા ને એટલે બોલાવ્યા હતા ઉપર રૂમમાં. મમ્મી કે હાલતા રૂમમાં જ જોઈ. તો ફાઇનલી બેડની અંદરથી ને જો આપણી ચૂંદડી મળી ગઈ છે. અને અમારી જે ટંકોરી છે ને અત્યારે જે યુઝ કરીશ ઘરમાં એ તૂટી ગઈ છે. તો આ જો હું મારા લગ્નમાં લાવી હતી ટંકોરી, કેટલી મસ્ત ડિઝાઇનની છે જો, અને સિલ્વર કલરની છે. એટલે હવે આ ટંકોરી આપણે બહાર કાઢીશ, કારણ કે અમારી જૂની ટંકોરીની આ જે હોય ને એ નીવ ભાઈ તોડી નાખીશ. કા મમ્મી? નીકળી ગયું તો જેટલી વાર ફિટ કરીને એટલી વાર નીકળી જાય. તો જો નવી ટંકોરી કાઢીશ આપણે. 3 વર્ષ ઉપર થયા, અને લગ્ન પેલા થોડાક ટાઈમ પેલા લીધી હોય. જો ભાઈ સામાન એટલો ભર્યો છે ને, જો પાછલું આખું પેક થઈ ગયું છે. આ બધું પેક થઈ ગયું છે, અને તમને ડેકી બતાવું. જો ડેકી આખી એટલે આખી પેક છે, કારણ કે આ બધો સામાન સુરત લઈ જવાનો છે. તો જો ફાઇનલી આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે ટ્રાફિકમાંથી નીકળીને, કારણ કે અમદાવાદમાં તો ભાઈ ભયંકર ટ્રાફિક હતી, અને નીકળતા 12 વાગી ગયા છે, કારણ કે બધું પેકિંગ એટલે પેકિંગ બધું બાકી હતું, અને ગમે એમ કરીને નીકળી ગયા. અને તમને લોકોને એવું થતું હશે કે પાછળ સામાન જે ભર્યો છે તમને લોકોને બતાવ્યો, તો એ સામાન કોનો છે ને કેમનો લઈ જાય છે. તો વાસ્તુ છે પાયલના બેનની ત્યાં, તો એમાં બધા લોકોને જે ગિફ્ટ આપવાની ખબર નહીં લાણ કહેવાય કે ન કહેવાય, તો એ બધું વસ્તુ અમદાવાદથી મગાવ્યું હતું, એટલે બધી વસ્તુ લઈને જઈએ. જો ભાઈ અત્યારે બરોડા પહોંચ્યા એટલે બ્રેક પાડ્યો છે. કીધું ભાઈ 1:30 વાગ્યા છે તો જમી લઈએ, જો કે 2 વાગવા આવ્યા છે, તો ફટાફટ જે સારું લાગે જમી લઈએ. અને પાર્કિંગ સારું મોટું એવું છે એટલે વાંધો ન થયો. ખાસ પાર્કિંગનું જોવું પડે આપણે ગમે એ જગ્યાએ. અને એકવાર અમે આ મોલમાં મૂવી જોવા આવ્યા હતા. કયું મૂવી જોવા આવ્યા હતા ને એ યાદ નથી, પણ અહીંયા આવ્યા હતા એ યાદ. જો ભાઈ આપણું ફેવરિટ મળી ગયું ડોમિનોઝ. મેં પિઝાનો ઓર્ડર આપ્યો છે. જાડુને બહુ ભાવતા નથી. જાડુ અહીંયાથી પાવભાજીનો ઓર્ડર આપ્યો છે. આખું ફૂડ કોર્ટ જ છે, એટલે બધા જો ઘણા બધા બેઠા છે જમે છે, અને બધું એટલે બધું ઓપ્શન અવેલેબલ છે જે બી તમારે ખાવું હોય. તો વાટ જોયા પછી ફાઇનલી જો જાડુની પાવભાજી આવી ગઈ છે, ચીઝ પાવભાજી. હવે જોઈએ ટેસ્ટમાં કેવું છે. પીઝા ખાતા બહુ મસ્ત હતા,
હવે જાડું ટેસ્ટ કરીને કે ખરેખર આ મોલ છે ને બહુ મસ્ત છે અને વેલ મેન્ટેન છે, જોરદાર ભાઈ. બધી શોપ છે, ફૂડ કોર્ટ છે. તો પહેલી વાર છે ને ચીઝ વાળી પાવભાજી મગાવી હતી. નોર્મલ આપણે બટર વાળી કે એવી જ પાવભાજી મગાવી. તો ચીઝ આવે ને એનાથી છે ને ભાજીનો ટેસ્ટ છે ને મોળો પડી જાય, તીખો છે જે ન લાગે. આમ મજા આવી, ભાજી સારી હતી. પણ ભાજીને આવતા વાર લાગી ને તો મેં નીરવમાંથી છે ને એક બાઈટ પિઝાનો લીધો હતો. તો ડોમિનોઝનો આજ જે પિઝા કયો મંગાવ્યો હતો નીરવ? પેપી પનીર. મને બહુ ભાવ્યો, એટલે હવે નીરવ માટે ખુશ ખબરી છે કે આપણે પિઝા ખાવા જાવું. નીરવ મને કે તું ખાતી હોય તો કેવી મજા આવે. એ તો હવે જાવું, મને ભાવવા માંડ્યા થોડાક હવે. એ નવી વસ્તુ ટ્રાય જ નથી કરતી. બોલો. તો આજે નીરવ આરે હું 4 વ્હીલમાં છું ને, એટલી છોકરીઓના ફોન આવી ગયા છે નીરવને. અને પછી હાય નીરવજી ને બાબાય ને એવું બધું કોણ આ છોકરીઓ કહે છે તને? બાબુ ને એવું નથી કીધી, બાય બાય. બાય બાય જ બોલી, બબાય એમ બોલે, બાય બાય નહીં. પણ જેટલી બી હું ડીલ કરું ને બધી છોકરીઓ ડીલ કરે, એટલે હું કરું. અને પછી બધી પૂછે કેસે હો નીરવજી? નીરવજી તો અચ્છે જ હોય ને, તમે એની હારે વાતો કરતા હોય એટલે. એ લોકો ગમે કોઈ બી હિન્દી લેંગ્વેજ વાળા એમ જ કે કેસે હો નીરવજી. અને નીરવજી મજામાં, નીરવજી મજામાં આવી જાય. ઈ કે તમારો અવાજ સાંભળીને મજામાં આવી ગયો એમ. અમાર બે ને ખાલી એક જ કનેક્શન હોય, પૈસા. બાકી કાઈ લેવા દેવાનું હોય. તો હમણાંથી આપણે અમદાવાદમાં બહુ બધા રોડ ખોદા છે ને, એટલે છે ને 4 વ્હીલ અમે બહુ ઓછી કાઢી છે. કારણ કે 4 વ્હીલ તો મને લાગે લઈને ગયા હોય ને તો બહુ ટ્રાફિક નડે. આ તો સુરત જવાનું હતું એટલે જ આપણે 4 વ્હીલ કાઢી છે. તો હું ક્યારની યાદ કરું છું કે છેલ્લે અમે ક્યારે 4 વ્હીલ લઈને ગયા છું, પણ કાંઈ યાદ નથી આવતું. તને યાદ આવે છે નીરવ? નહીં. તો નીરવને યાદ નથી આવતું. અને સુરતના રોડે તો અમે બહુ ટાઈમ પછી નીકળાશું, કારણ કે છેલ્લે અમે કદાચ મહાબલેશ્વર ને માથેરાન એ જગ્યાએ ગયા હતા ને, ત્યારે અમે સુરત ગયા હતા, હું ને નીરવ બંને. એના પછી નીરવ તો સુરત આવ્યો જ નથી, એટલે નીરવને ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે 4 વ્હીલ નીકળી જ નથી આપણે. જો ભાઈ સુરતમાં આપણે રંગોળી કયો કે રંગોલી ચોકડી, હા રંગોલી ચોકડી અમે પહોંચ્યા છીએ. અને અહીંયા છે ને ખાઉસા નાન તે બધું બહુ મળે. એટલે સુરતમાં આવીને પેલા તો મેં ખાઉસા ખાધા, મસ્ત એક નંબર ટેસ્ટ હતું, જોરદાર. નીરવને ખાઉસા બહુ ભાવે અને મને નો ભાવે, અને મારું પેટ હજી ફૂલ છે એકદમ. એટલે પેટ તો મારું ફૂલ છે, પણ મેં કીધું ખાઉસાનો મોકો ન મુકાય. નીરવને અમે કેવું કરીએ, રિટર્નમાં અમુક વાર એવા ટાઈમે જઈને તો પાર્સલ કરીને અમદાવાદ લઈ જાય. અમદાવાદ એ બધા ખાય, નીરવે ખાય. જો કે હવે અમદાવાદમાં તે 2-3 ખાઉસાની દુકાન ખુલી ગઈ છે. એટલે પણ ટેસ્ટ સુરતનો જે આવે ને એવો ભાઈ આપણે અમદાવાદમાં જઈને થતો. જેને વધારે ભાવતા હોય એને ખબર પડે, અમને કઈ એટલી બધી નો ખબર પડે, બધું હરખું જ લાગે. જો ભાઈ આ સર્કલ દેખાય ને એ રંગોલી ચોકડી છે. અને આ બાજુ જો નાસ્તા વાળા ને કેટલા પણ અહીંયા ને ત્યાં ઘણા બધી, જ્યાં તમારી નજર જાય ત્યાં બધા નાસ્તા વાળા દેખાય છે. બધી જગ્યાએ ભરપૂર નાસ્તો મળશે અહીંયા. સુરતની ટ્રાફિક એટલે સુરતની ટ્રાફિક હો ભાઈ, છોતરા કાઢ નાખે. તો જો મારા બેનના ફ્લેટમાં બધો છે ને સામાન ઉતારી દીધો છે. કેમ છે રિંકુ બેન? સારું છે ને? તો વાંધો નહીં. મહેંદી જો મૂકી દીધી છે. વ્યૂ કેમ છે? તો વ્યૂ ની જો શોપિંગ કરવા આવી હતી, પણ વ્યૂ એમ કે છે કે આ બધા હારા છે, બધા હારા છે, પણ આ નીરવ માસા છે ને ખીચામાં પૈસા નથી કાઢતા. એ જો બાય બાય કરે છે. અમારે નથી લેવાના, જેનો પ્રસંગ હોય એને લેવાના હોય ને. વ્યૂ એ જો મહેંદી મુકાઈ દીધી છે, નેલ્સ કરાવ્યા છે. વાહ વ્યૂ, મહેંદી તો બહુ મસ્ત આવી છે, એકદમ ઝીણી ઝીણી મસ્ત મુકાવી છે. થેન્ક યુ. સારું, કાંઈ નહીં, હવે કાલે મળશું, હાલો. અને વ્યૂ એક બહુ જ મસ્ત છે ને 3 પીસ લીધા છે, ઇન્ડો વેસ્ટર્ન એક કપડા લીધા છે, જે કાલે પહેરશે, જે એના માસીએ લઈ દીધા છે. થેન્ક યુ. તો જો આપણે અહીંયા આવી ગયા છે ને અર્થુભાઈ આપણું સ્વાગત કરવા ઉભો છે. અર્થુ, તે મને કેટલા ફોન કર્યા આજે? ક્યારે આવો? હજી 4-5 ફોન કર્યા, ક્યારે આવો પાયલ ભૈયા, ક્યારે આવો? જો ફાઇનલી આપણે આવી ગયા છે. તો જો અહીંયા ઘરે આવી ગયા છે, અને જો અહીંયા ભજીયાનો પ્રોગ્રામ છે, ગોટા છે અને આદુ ને જો બધી વસ્તુ અહીંયા થઈ ગઈ છે. આપણે કુંભણિયા બનાવવાના છે, અને મારા બધા ફઈ ને મામાની બધા આવી ગયા, જો બધા અહીંયા બેઠા છે. તો આપણે જો કુંભણિયાનો લોટ આપણે ડોહું, બાકી બધા ભાભી ડોહે. અને સામેથી જો ગોફણ ગોળા આવ્યા છે, એટલે આપણે 2-3 ખાઈ લીધા, અને હવે અર્થું ખાય છે. ગોફણ ગોળા મને અર્થું બેન બહુ ભાવે. કા તો જો દાદા ને મારા 2 મામા ને ફુવા ને પપ્પા ને બધા જમવા માટે બેસી ગયા છે. અને બહાર બધા છે ને નાના નાના જેન્ટ્સ બેઠા છે, નીરવ ને મારા ભાઈ ની બધા. અને અહીંયા જો મારા ફયું ને મારા મમ્મી વાતું કરે છે, અને જો અમારા ફઈ ની છોકરી અને મારા ભાભી ને બધા વહી આવ્યા છે. અને હું કુંભણિયા પાડું છું, ભાભી જો પટ્ટી ના પાડે છે. હું વ્લોગ ઉતારું છું, એટલે થોડીક વાર જો ભાભી 2 બાજુ કરે છે. જો આપણે કુંભણિયા પાડી છીએ. જો તો બધાએ જમી લીધું છે. છેલ્લે જો ભાભી છે, ટ્વિંકલ છે ને હું, અમે 3 બાકી છે. જુઓ રસ બપોરનો અમારો પડ્યો છે. જો રસ છે, કાંદા છે, ને બધા અલગ અલગ જાતના જો ગોટા છે, પટ્ટીના છે, કુંભણિયા છે, ભજીયા છે, ને બધા જો જમવા માટે બેસી ગયા. છેલ્લે જો કે અમે 3 જ રહ્યા છીએ, આ બધાએ જમી લીધું છે, ને હવે જો ઉપર નીચે બધું કરે છે. તો મારે જો આ સાડી પહેરવાની છે ને, એ મેં કોઈકને આપી હશે, મને યાદ નથી. એમાં જો એને આ સિલાઈ ભરેલી છે, એટલે જો અત્યારે આપણે સિલાઈ કાઢી છે. આપણે ઘરે ટાઈમ નહોતો રહ્યો, એટલે અહીંયા સિલાઈ આપણે કાઢી છે. જુઓ કાલે આપણે બ્લુ કલરની સાડી પહેરવાના છે. અર્થો નીરવ ફુવાનો છક્કો જોયો કે નહીં? નીરવ ફુવાએ છક્કો માર્યો જોયો કે નહીં? કેવો હારો માર્યો છે કે નહીં?
હા તારે વેકેશન ક્યારે ખુલે છે? 5 તારીખે 5 તારીખે. મામાના ઘર જલસા કર્યા ને, બહુ મજા ગઈ ને. તો ત્યાં ન થવું વેકેશન કરવા? આવી ફોન માંથી ઊંચો આવે તો અર્થ આવે ને વેકેશન કરવા. કા આવી નથી જોતો. જો ફઈ કે છે, જો બધા ફઈ ને બધા વાતો કરવા અમે બેસી ગયા છીએ અને ભાભી ની બધા બાર પથારી કરે છે. અને અર્થુભાઈ તું નીચે રમવા ગયો તો? નાના બાર ગયો તો બાર ગયો તો બધા હારે, પપ્પા ને નીરવ કુવાર. આ તો મહેમાન આવ્યા એટલે મજા આવી જાય ને અર્થુ તને? અર્થુભાઈ મજા પડી જાય કારણ કે કોઈ કઈ ખીજાય નહીં ને એટલે, હે ને? કે તોય ખીજાય તાર પપ્પા? હે ન ખીજાય? તો ફાઇનલી સુરત પહોંચી ગયા છે, પણ ગઈકાલના વ્લોગનો છે ને એન્ડ લેવાનો સાવ એટલે સાવ ભૂલાઈ ગયો હતો. અને આજે સવારે જો મને યાદ આવ્યું એટલે મેં તો ફટાફટ એન્ડ લઈ લો. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગ પર. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.